નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીંયા એક કપાસના ફિલ્ડમાં અહીંયા ઊભા છીએ. કપાસ તમે જોઈ રહ્યા છો, 75 થી 85 દિવસનો આ કપાસ છે. અત્યારે કપાસની અંદર જે પ્રમાણે વરસાદી વાતાવરણ તમે જોઈ રહ્યા છો, તો અત્યારે ફૂગ છે, સાથે સાથે ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ઘણો હોય છે. તો આ સમયે આપણે કપાસમાં શું સાવચેતી રાખવી જોઈએ એની આપણે થોડી વાત કરીશું. કે અત્યારે જે વધુ સારામાં સારું એ છે કે ભાઈ પોષણ, ભાઈ ન્યુટ્રિશનમાં આપણે શું આપવું જોઈએ, બરાબર. તો એ બહુ જરૂરી છે, કેમ કે અત્યારના સમયે જ્યારે વરસાદ એટલો વધુ પડતો અવિરત પડતો હોય ત્યારે નીચેથી મૂળ જલ્દીથી છોડને પોષણ આપી શકતું નથી. તો જેટલો આપણે ઉપરથી છંટકાવ કરીશું તો છોડનો એમાં સારો ફાયદો થશે. તો આપણી અંદર કોરોમંડલ કંપનીની અંદર સ્પેશિયલ કપાસ માટેનું એક ખાતર આવે છે, ગ્રોમોર એક્યુસ્પ્રે કોટન, જેની અંદર આપણે 11% નાઇટ્રોજન, 37% પોટાશ, સાથે સાથે ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જેની અંદર છે આપણે ઝીંક છે, બોરોન છે અને મેગ્નેશિયમ છે. ઝીંક જે છે એની અંદર 0.7% છે, બોરોન છે 0.3% છે, સાથે સાથે મેગ્નેશિયમ 1.7% છે. આ બધા ચિલેટેડ ફોર્મની અંદર છે. તો એ જ્યારે આપણે અહીંયા પંપે એનું માપ છે, પંપે 100 ગ્રામ છે. એટલે આપણે જેમ કે તમે 1 કિલોનું પેકેટ લઈએ છીએ આપણે એક્યુસ્પ્રે કોટનનું, તેમાંથી 10 પંપ અત્યારે બની શકશે. આનો જે ડોઝનો ટાઈમ છે, અત્યારે એપ્લિકેશનનો ટાઈમ છે એ છે 85 દિવસે, બીજો સ્પ્રે છે 95 દિવસે અને ત્રીજો સ્પ્રે છે 110 થી 115 દિવસે. જો કોઈ પણ ખેડૂત જો મિનિમમ 2 થી 3 જો સ્પ્રે કરે છે તો વીઘે 2 થી 3 ક્વિન્ટલનો આપણે ઉત્પાદનમાં ફાયદો થશે. બીજું શું થશે કે આજે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અત્યારે મોસ્ટલી મેગ્નેશિયમની ઉણપ ના હોવાના કારણે કપાસના પત્તા લાલ થઈ જતા હોય છે, જેને આપણે રાતીઓ કહીએ છીએ. તો એની સમસ્યાને પણ આપણે નિવારી શકીશું. સાથે સાથે કે જે અહીંયા ઝીંડવા તમે જુઓ છો કે જે ઝીંડવા છે, કે ઝીંડવાનો બેસાડ છે, ઝીંડવાનું પોષણ છે એ સારામાં સારું રહેશે. સાથે સાથે 11% નાઇટ્રોજન હોવાના કારણે જે બ્રાન્ચીસનો વિકાસ છે એ પણ સારો રહેશે. બોરોન અને ઝીંક છે એ પોલિનેશનમાં મદદ કરશે.